હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા ધોરણ 12ની નવી પેપર સ્ટાઇલ જનરલ સ્ટ્રીમ, તો એ આજે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ નવી પેપર સ્ટાઇલ્સ મૂકી દેવામાં આવી છે એક પરિપત્ર દ્વારા. અને પેપર સ્ટાઇલમાં શું ચેન્જીસ થયા છે, કેટલા ચેન્જીસ થયા છે, કેટલા માર્ક્સમાં ફેરફાર થયો છે, કયા ટૉપિકના કેટલા માર્ક્સ વધ્યા છે, કયા ટૉપિકના કેટલા માર્ક્સ ઘટ્યા છે, શું ફેરફાર થયો છે, કેટલું ઓબ્જેક્ટિવ થયું છે, બધા જ સવાલોના જવાબ તમને આજે આ વિડીયોમાં મળી જશે મિત્રો. ઓકે, તો સ્ટાન્ડર્ડ 12 જનરલ સ્ટ્રીમ ઇંગ્લિશ પેપર સેકન્ડ લેંગ્વેજ, જેનો વિષય કોડ છે 013, તેનું એક નમૂનાનું જે પ્રશ્નપત્ર છે જે બોર્ડ દ્વારા મૂકવામાં આવ્યું છે એને આપણે જોવાના છીએ અને સમજવાના છીએ. તમારે એ જ પ્રમાણે પછી પરીક્ષાની તૈયારી કરવાની રહેશે, બરાબર? તો આ વિડીયો અંત સુધી જોજો, તમારા પ્રશ્નોના જવાબ તમને મળી જશે. અને તમને ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કોમેન્ટમાં એ જણાવી શકો છો મિત્રો, બરાબર? તો શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ જોઈએ, ટાઈમ 3 hours છે, ટોટલ માર્ક્સ 100 છે. સેક્શન એની વાત કરીએ તો સેક્શન એની અંદર સૌથી પહેલો ટૉપિક આપ્યો છે આપણને ટ્રુ ઓર ફોલ્સ. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. 4 માર્ક્સના ખરા ખોટા, જે આપણા 6 પાર્ટ છે. 4 પાર્ટને આપણે કટ કરી દીધેલા છે, તમને ખ્યાલ જ હશે. તો એ 6 પાઠમાં જે પણ ટ્રુ ફોલ્સ આવે છે ખરા ખોટાને તમારે સોલ્વ કરવાના રહેશે શરૂઆતના 4 પ્રશ્નોમાં, બરાબર? ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે સિમિલર વર્ડ્સ. તમે એકમ કસોટીમાં પણ જોયું હશે મિત્રો. તો અહીંયા તમને 5, 6 અને 7 નંબર પર નિયરેસ્ટ મિનિંગ આપ્યા છે, સમાનાર્થી શબ્દો. શરૂઆતના શબ્દના સિમિલર વર્ડ તમારે 4માંથી શોધીને લખવાના રહેશે, જે પણ ખૂબ જ આસાન છે, બરાબર? ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. એટલે કે 8, 9 અને 10 નંબરના જે પ્રશ્નો છે એ કયા લેંગ્વેજ ફંક્શનના છે, તો બ્રેકેટમાંથી શોધીને આપણે એ લખવાનું છે. જેમ કે અહીંયા આપ્યું છે 8 નંબરનો સવાલ, શ્રદ્ધા એક્ટ્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એની વન, બરાબર? તો અહીંયા વાક્યમાં TOO આપ્યું છે. ટુ એટલે અતિશય, વધારે પડતું, જે રિઝલ્ટ બતાવે છે. તો 8મું વાક્ય એક્સપ્રેસિંગ રિઝલ્ટનું છે. એ પ્રમાણે 8, 9 અને 10 ત્રણેય વાક્યોમાં તમારે લેંગ્વેજ ફંક્શન કયું વપરાયું છે એ બ્રેકેટમાંથી શોધીને સામે લખવાનું છે, બરાબર? ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. 4 માર્ક્સમાં છે, 11, 12, 13 અને 14. 4 પ્રશ્નો તમને રિસ્પોન્સના પૂછેલા છે. રિસ્પોન્સ એટલે તમને ખ્યાલ જ હશે કે આપણને 2 વ્યક્તિ વચ્ચેની નાની વાતચીત આપેલી છે. એ વાતચીતમાં તમારે જવાબ આપવાનો છે બ્રેકેટમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને. જેમ કે 11 નંબરનું જે વાક્ય છે, રાજુ કહે છે વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. તો જાગુ કહે છે, શું કહે છે? બ્રેકેટમાં આપ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય એટલે આપણે જોવાનું કે વાક્ય ઇફવાળું છે, અનલેસવાળું છે. તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ હોઈ શકે, બરાબર? પરંતુ અહીંયા ઇન ધ પાસ્ટ પૂછ્યું છે એટલે ઇફ સાથે કે અનલેસ સાથે જે પણ ક્રિયાપદ હોય એ ભૂતકૃદંત હોવું જોઈએ, એની સાથે હેડ લાગેલું હોવું જોઈએ. અને કોમા પછીનું જે બીજું વાક્ય હોય એમાં વુડ હેવ ભૂતકૃદંત, કુડ હેવ ભૂતકૃદંત અથવા તો માઇટ હેવ ભૂતકૃદંત હોવું જોઈએ, બરાબર? તો એ તમને દેખાય છે બીની અંદર. ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ, બરાબર? તો આ પ્રમાણે તમારે 4 રિસ્પોન્સના જવાબ આપવાના છે, 11, 12, 13 અને 14, બરાબર? ત્યારબાદ આગળ વધીએ. ત્યાર પછીનો ટૉપિક છે પણ ખૂબ જ આસાન છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેસીસ એઝ ધેર આન્સર. આ પણ તમે એકમ કસોટીમાં સોલ્વ કરેલું છે મિત્રો, એટલે તમને આવડશે. 15, 16, 17 અને 18 કુલ 4 ફ્રેમ ક્વેશ્ચન આપેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે 15 નંબરનું જોઈએ. યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. તમારે 2 વાર વિચારવું જોઈએ તમે બોલો એ પહેલાં. તો કેટલી વાર? જવાબ આવશે 2 વાર, બરાબર? તો આપણું ઓપ્શન કયું થશે કેટલી વાર માટે? બી. હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. તો આ પ્રમાણે તમારે 15, 16, 17 અને 18 આ રીતે કુલ 4 MCQs આપેલા છે મિત્રો. ખૂબ જ આસાન રહેશે અને તમે પૂરા માર્ક્સ આમાં મેળવી શકશો. ફ્રેમ ક્વેશ્ચનનો વિડીયો આપણે મૂકેલો છે, તમે અમારી ચેનલ પર એને જોઈ શકશો. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. એના પછી આવે છે સેક્શન બી. ખૂબ જ અગત્યનું કહી શકાય એવું સેક્શન બી, કારણ કે ક્વેશ્ચન આન્સર છે મિત્રો.
મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ લખવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરી દેતા હોય છે અને એટલા માટે પૂરા માર્ક્સ નથી મેળવી શકતા, બરાબર. તો પ્રશ્નોના જવાબ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. 6 પાર્ટ જે આપણા કટ થયેલા 6 પાર્ટ છે એમાંથી તમને કુલ 10 પ્રશ્નો પૂછાશે, 5 પેરેગ્રાફ આપ્યા હશે અને જવાબ આપવાનો છે પેરેગ્રાફમાંથી શોધીને, બરાબર. તો અહીં 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 અને 28 આ પ્રમાણે 10 પ્રશ્નો આપેલા છે. 27 નંબરના પ્રશ્નમાં તમે જુઓ કંઈક અલગ છે મિત્રો. લખ્યું છે એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ્સ સ્કિલ. સ્કિલ નીચે લાઇન કરી છે અને બ્રેકેટમાં લખ્યું છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ અ વર્ડ ફ્રોમ ધ પેસેજ. અંડરલાઇન કરેલો શબ્દ તમારે પેસેજમાં આપેલા એના જ સિમિલર વર્ડ વડે, એના જ સિમિલર શબ્દ વડે બદલવાનો છે. તો શોધી કાઢો કયો શબ્દ છે જેનો અર્થ સ્કિલ્સ જેવો થાય છે. સ્કિલ્સ એટલે આવડત, સ્કિલ્સ એટલે કાબેલિયત. તો એનું સિમિલર ક્યાં છે મિત્રો? એનું સિમિલર આપ્યું છે લાસ્ટ લાઇનમાં લખ્યું છે એડેપ્ટનેસ, બરાબર. ચાલો, તો 28મો સવાલ એ પણ કંઈક અલગ આપ્યો છે. આવા સવાલ જવાબ તો આપણે સોલ્વ નથી કર્યા અત્યાર સુધી. તો અહીંયા લખ્યું છે 28 નંબરના પ્રશ્નમાં રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ, એટલે કે 3 વાક્યો છે. તો પાઠ આધારિત 3માંથી કયું સાચું છે? એ ધ એન્ડ્સ હોલ્ડ ધ માઉથ ઓફ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેન. એક કીડી બીજી કીડીનું મોઢું પકડી રાખે છે સાંકળની રચના કરવા માટે. રોંગ, ખોટી વાત. બી ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ એન્ડ ક્લાઇમ્બ અપ ધ પીટ. કીડીઓ બીજી કીડીઓની પૂંછડી પકડી રાખે છે એન્ડ ક્લાઇમ્બ અપ ધ પીટ. તો ખોટી વાત. સી આપ્યું છે ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેન. કીડીઓ બીજી કીડીઓની પૂંછડીઓને પકડી રાખે છે, પાછળના ભાગને પકડી રાખે છે ટુ ફોર્મ અ ચેન, ચેનની રચના કરવા માટે, બરાબર. તો સી ઓપ્શન સાચું છે. આ રીતે 3માંથી તમારે આ રીતે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. આગળ વધીએ. રાઇટ એની 2 શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 29 એન્ડ 30. 29 અને 30 નંબરનો જે સવાલ છે એમાં તમારે 2 શોર્ટ નોટ લખવાની છે મિત્રો. અને આપેલી કેટલી છે? આપેલી છે તમને 4 શોર્ટ નોટ. તમે જોઈ શકો છો અહીંયા તમને આ પરિપત્રમાં, આ નમૂનાના પ્રશ્નપત્રમાં 4 શોર્ટ નોટ આપી છે અને 4માંથી તમારે 2 શોર્ટ નોટ લખવાની છે, બરાબર. તો 4 ઘણા બધા વિકલ્પો થઈ ગયા, 4માંથી 2 તો લખી જ શકાય, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. શોર્ટ નોટ પછી બીજો ટોપિક છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે બ્રેકેટમાં તમને આપેલા જે 4 શબ્દો છે એને તમારે નીચે આપેલા પેરેગ્રાફમાં યોગ્ય જગ્યાએ ગોઠવવાના છે. ઓકે. અને એ જે શબ્દો બ્રેકેટમાં આપ્યા છે એ પણ આપણા પાઠ આધારિત જ હશે. એટલે કે તમારે પાઠના સ્પેલિંગ બરાબર તૈયાર કરવા પડશે, પાઠ સારી રીતે વાંચવો પડશે, સમજવો પડશે, તો જ તમને ખ્યાલ આવશે કે કયો સ્પેલિંગનો શું મતલબ થાય છે અને કઈ જગ્યાએ ગોઠવી શકાય છે કે સેટ કરી શકાય છે, રાઈટ. ચાલો આગળ વધીએ સેક્શન સી તરફ. સેક્શન સીની અંદર આપ્યું છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, 5 માર્ક્સ. તો આ શું છે? આ આપણી જે લેપિંગ બુક છે, લેપિંગ બુકમાંથી પેરેગ્રાફ આપેલા છે 2 પેરેગ્રાફ અને 2 પેરેગ્રાફમાંથી તમને કુલ 5 પ્રશ્નો પૂછેલા છે. એ પણ આપણે એકમ કસોટીમાં સોલ્વ કરી ગયેલા છીએ કે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. એટલે આ પણ કંઈ નવું નથી, જૂની પેપર પદ્ધતિમાં પણ આ જ રીતે પૂછાતું હતું. એટલે અહીંયા કોઈ ચેન્જીસ થયેલો નથી, બરાબર. તો આ પ્રમાણે લેપિંગમાંથી 2 પેરેગ્રાફ અને એમાંથી 5 પ્રશ્નો પૂછાશે આ પ્રમાણે. ઓકે. ત્યારબાદ આગળ વધીએ. 39 નંબરનો ક્વેશ્ચન છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, સજેસ્ટ અ સ્યુટેબલ ટાઇટલ ટુ ઇટ, 5 માર્ક્સ. સમરી રાઇટિંગ એટલે કે સારાંશ. તમને જે પેરેગ્રાફ આપેલો છે એ આપણા લેપિંગ પુસ્તકનો જ છે. લેપિંગના જે પાર્ટ છે એમાંથી જ આપેલો પેરેગ્રાફ છે, એનું તમારે સમરી બનાવવાનું છે. સમરી એટલે સારાંશ. આપેલા પેરેગ્રાફને તમારે ટૂંકાવીને 1/3 ભાગમાં લખવાનો છે, જેમાં એનો પૂરેપૂરો પેરેગ્રાફનો સારાંશ આવી જવો જોઈએ અને તમારે એને યોગ્ય શીર્ષક આપવાનું છે, એક મથાળું આપવાનું છે, ટાઇટલ આપવાનું છે જે આ પેરેગ્રાફને સૂચવતું હોય. એને કહેવામાં આવે છે સમરી રાઇટિંગ, બરાબર. ચાલો ત્યાર પછી સમરી રાઇટિંગ પછી નેક્સ્ટ ટોપિક છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ન્યૂઝ ક્લિપિંગ આ પણ તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો. ન્યૂઝ ક્લિપિંગ, ન્યૂઝ ક્લિપિંગ એટલે કોઈક સમાચાર આપેલા છે, સમાચારનો પેરેગ્રાફ આપ્યો છે અને એ પેરેગ્રાફ પરથી નીચે 5 પ્રશ્નો છે, 40થી 44 સુધીના 5 પ્રશ્નો તમારે આપેલા પેરેગ્રાફમાંથી એટલે કે ન્યૂઝ ક્લિપિંગમાંથી શોધીને લખવાના છે.
જેમ આપણે પાઠના સવાલ જવાબ લખીએ છીએ એ જ પ્રમાણે આ પણ આપ્યા છે, બરાબર. પરંતુ આ પેરેગ્રાફ તમે જોયેલો નહીં હોય, એટલા માટે તમારું ઇંગ્લિશ થોડુંક પાવરફુલ હોવું જોઈશે, તમને શબ્દ ભંડોળની જાણકારી હોવી જોઈશે, તમારી પાસે શબ્દો હોવા જોઈશે મિત્રો, તો તમે આ 5 પ્રશ્નોને ખૂબ સારી રીતે સોલ્વ કરી શકશો. ઓકે, તો ન્યૂઝ ક્લિપિંગ પછી આગળ વધીએ. હા, આગળ આપેલું છે આપણને રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, 5 માર્ક્સ, એટલે કે પોએમ આપેલી છે. પોએમ પણ આપણા પાઠ્યપુસ્તકમાં છે, તો પાઠ્યપુસ્તકમાં રહેલી પોએમ પરથી આપણને 5 પ્રશ્ન પૂછાશે, પરંતુ અહીંયા તો 3 જ પ્રશ્નો દેખાય છે. અચ્છા, બીજી એક પોએમ આપેલી હોઈ શકે છે જેમાંથી તમને બીજા 2 પ્રશ્નો પૂછેલા હોઈ શકે, રાઈટ. તો આ પ્રમાણે કોઈ પણ 2 પોએમમાંથી 5 પ્રશ્નો તમને આ રીતે એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર. ત્યારબાદ સેક્શન ડી જોઈએ. સેક્શન ડીની અંદર આપેલું છે ડુ એઝ ડિરેક્ટેડ, એટલે કે સૂચવ્યા પ્રમાણે કરો. આ પણ જૂની પેપર સ્ટાઇલમાં હતું અને નવીમાં પણ યથાવત છે. 50 નંબરનો સવાલ છે. ભક્તિ સો એન એક્સિડન્ટ એટ ધ ક્રોસ રોડ, તો નીચે એનું કરવાનું છે શું? સ્ટાર્ટ લાઇક ધીસમાં જોઈએ. એન એક્સિડન્ટ વોઝ સીન, એટલે કે પેસિવ વોઇસ કરવાનું છે, તો 2 માર્ક્સનું એક્ટિવ પેસિવ છે. ત્યારબાદ 51 નંબરનો પેરેગ્રાફ છે. અ નેશનલ પાર્ક હેડ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી, એનું શું કરવાનું છે? તો સ્ટાર્ટ લાઇક ધીસમાં આપ્યું છે અ નેશનલ પાર્ક હેઝ, એટલે કે ટેન્સ ચેન્જ કરવાનો છે. ભૂતકાળ આપ્યો છે, એનું વર્તમાનકાળ કરવાનું છે. તો આ બંને પ્રશ્નોમાં પણ કોઈ ફેરફાર થયો નથી, જૂની પેપર પદ્ધતિ પ્રમાણે જ છે, બરાબર. ડુ એઝ ડિરેક્ટેડ ટોપિક છે આપણો. ત્યારબાદ 52 રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, 3 માર્ક્સનું ઇનડાયરેક્ટ સ્પીચ પૂછ્યું છે. ઇનડાયરેક્ટ સ્પીચ પણ જૂની પેપર સ્ટાઇલમાં હતું, એમાં પણ કોઈ ફેરફાર નથી, એ પણ 3 માર્ક્સનું પૂછાયેલું છે. ત્યારબાદ હવે ફેરફાર આવે છે મિત્રો, ધ્યાન આપજો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને પૂરું કરવાનું છે. આ ટોપિકમાં ફેરફાર થયો છે. પહેલાં 5 માર્ક્સનું હતું, હવે 6 માર્ક્સનું પૂછાશે. અને પહેલાં તમારે વાક્ય જાતે કમ્પ્લીટ કરવાનું હતું તમારી રીતે, માત્ર કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને. એના બદલે હવે આસાન થઈ ગયું કામ, કારણ કે આપણને MCQ આપેલા છે, બરાબર. પહેલાં MCQ નહોતા આવતા, પરંતુ આ COVID-19ના કારણે આપણને લાભ મળી રહ્યો છે. તમે ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છો, એટલા માટે પેપર સ્ટાઇલમાં રાહત આપવામાં આવી છે કે આ ટોપિકમાં તમારે જાતે વાક્ય પૂરું નથી કરવાનું, પરંતુ તમારે માત્ર 4 ઓપ્શનમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને એનો જવાબ લખવાનો છે. ઓકે, તો એવા 6 વાક્ય આપેલા છે. 53, 54, 55, 56, 57, 6 વાક્ય તમારે સોલ્વ કરવાના રહેશે, જે ખૂબ જ આસાન કહી શકાય. ત્યારબાદ 58 નંબરમાં આપ્યું છે કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, એટલે કે આ ટોપિકનું નામ છે સિન્થેસિસ. સિન્થેસિસ એટલે સમન્વય. તમને 3 થી 4 અલગ અલગ વાક્યો આપેલા હોય અને એ 4 વાક્યોને ભેગા કરીને એક વાક્ય બનાવવાનું હોય છે અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હોય છે, જે ટોપિકનું નામ છે સિન્થેસિસ. ઓકે, તો 58 નંબરનો જે ક્વેશ્ચન છે સિન્થેસિસ, એમાં પણ કોઈ ચેન્જીસ નથી, એ પણ હતો જ પહેલાં. ત્યારબાદ કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. આ એક નવો મુકાયેલો ટોપિક છે 4 માર્ક્સનો, જેમાં તમને એડિટિંગ આપેલું છે. એડિટિંગ એટલે બ્રેકેટમાં તમને એક જ શબ્દના અલગ અલગ રૂપો આપેલા હોય અને એમાંથી તમારે સાચો જવાબ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનો હોય છે. જેમ કે અહીં આપ્યું છે હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ બ્લેન્ક ટુ હર. 3 શબ્દો છે, ઇરિટેટ, ઇરિટેશન અને ઇરિટેટેડ. તો સાચો જવાબ શું થશે મિત્રો? હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ઇરિટેશન ટુ હર. તેની હાજરી હંમેશા માટે, તેણીની માટે ઇરિટેશન હતી, એટલે કે ચીડિયાપણું, એને જોઈને ચીડાઈ જતી હતી, એવો મતલબ થાય છે. ઓકે, ત્યારબાદ સેક્શન ઈ જોઈએ. ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ અઘરો કે મુશ્કેલ પડે વિદ્યાર્થીઓને એવો ટોપિક છે સેક્શન ઈ. સેક્શન ઈની અંદર આપ્યું છે સ્ટડી ધ ફોલોવિંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. આ ટોપિકને તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કહી શકો છો, ડેટા રાઇટિંગ કહી શકો છો. તમને એક ડેટા આપેલો હોય, ડેટાની અંદર કોઈક ટાઈમ ટેબલ હોઈ શકે, કોઈ વ્યક્તિનો પરિચય હોઈ શકે, અથવા તો અહીંયા જે આપ્યું છે એક ટ્રી બનાવેલું છે, એને ટ્રી ડાયાગ્રામ કહેવાય છે. એના પરથી આપણે 80 શબ્દોમાં એક પેરેગ્રાફ તૈયાર કરવાનો હોય છે. આ ટોપિક પણ જૂની પેપર પદ્ધતિમાં હતું, નવી પદ્ધતિમાં પણ એને સામેલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ 64 નંબરનો ક્વેશ્ચન, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કી. 8 માર્ક્સનો
ખૂબ જ મોટો એવો ટૉપિક કહી શકાય એ છે નિબંધ, એસે રાઇટિંગ. એક પેરેગ્રાફ લખવાનો છે અને 8 માર્ક્સ મળશે મિત્રો એના, બરાબર. એટલે ખૂબ જ મહેનત કરવા જેવો જો કોઈ ટૉપિક હોય તો એસે રાઇટિંગ છે. તમારા શબ્દ ભંડોળને થોડું વધારો જેથી કરીને તમે સારામાં સારો એસે લખી શકો. અહીંયા તમને ઓપ્શન આપેલા હશે, જેમ કે અહીંયા ઓપ્શન આપેલું છે વુમન એમ્પાવરમેન્ટ, એની ઓપ્શનમાં છે ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, બરાબર. તો તમારે આ પ્રમાણે 3 એસેમાંથી કોઈ પણ એક એસે લખવાનો હશે અને એના કુલ 8 માર્ક્સ છે. 150 શબ્દોમાં લખવાનો હશે મિત્રો, બરાબર. એટલે ખૂબ ધ્યાન રાખવું. ગપ્પા ના મારવા વિદ્યાર્થી મિત્રોએ નિબંધ લેખનમાં પૂરા માર્ક્સ જોઈતા હોય તો. ત્યારબાદ 65 નંબરનો જે ટૉપિક છે એ છે સ્પીચ રાઇટિંગ. સ્પીચ રાઇટિંગ પણ આવતું જ હતું ધોરણ 11માં. સ્પીચ રાઇટિંગની ઓરમાં અથવામાં આપણને આપેલું છે એપ્લિકેશન રાઇટિંગ. એટલે કે જો તમને સ્પીચ નથી ફાવતી તો પછી તમે એની ઓરમાં એપ્લિકેશન રાઇટિંગ લખી શકો છો. અહીંયા સ્પીચ આપી છે ઇમ્પોર્ટન્સ ઓફ યોગા પર તમારે બોલવાનું છે અને એની ઓરમાં તમને અહીંયા એકાઉન્ટન્ટની પોસ્ટ માટે એક એપ્લિકેશન તૈયાર કરવાનું કહેલું છે, બરાબર. ત્યારબાદ 66 નંબરનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, જેમાં તમારે એક મેલ કરવાનો છે, બરાબર. અને જો તમને મેલ લખતા ન આવડે તો એની ઓરમાં તમે એક રિપોર્ટ તૈયાર કરી શકો છો. 66 નંબરમાં આપ્યું છે કે યુ આર મેહુલ પ્રજાપતિ ફ્રોમ વનગંગા સોસાયટી વડોદરા. યોર પાન કાર્ડ પ્રોવાઇડેડ ટુ યુ ઇઝ મિસસ્પેલ્ડ ઇન નેમ. તમને જે પાન કાર્ડ મોકલવામાં આવ્યું છે એના સ્પેલિંગમાં કંઈક ભૂલ છે તો તમારે મેલ કરીને એમને કહેવાનું છે કે સુધારી આપે. અને જો મેલ ન આવડે તો આપણે એની ઓરમાં તમને રિપોર્ટ આપેલો હશે એક્ઝામમાં. આ એક નમૂનાનું પ્રશ્નપત્ર છે, એટલે કોઈ વિદ્યાર્થી માત્ર આટલું જ કરવાના બેસી જાય. ઓકે, આ તમની તો આ પ્રમાણે તમારું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પેપર રહેશે ઇંગ્લિશનું. જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તમારે કંઈ પૂછવું હોય તો જરૂરથી તમે કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો. હવે સમય બહુ ઓછો બાકી રહ્યો છે મિત્રો, એટલે તમારે પરીક્ષાની તૈયારી માટે લાગી જવાનું છે. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ વેરી બેસ્ટ.